હવે પાણી કાઢ્યું પણ તમે ગટર તો નથી બનાવી, પૈસા તો કઈ જાય તો પાણી તો નીકળવાનું જ છે ને. પહેલી ભૂલ આપણી હોય છે, ગટર બનાવવી જોઈએ તો પાણી નીકળે. પહેલી ભૂલ આપણી હોય છે કે પેશકદમી કરી મજૂરી છે કંટાપો, પહેલાં એને પલોટ આપવો જોઈએ. એને પલોટ આપો પછી જો કાંઈ પેશકદમી કરે તો બરાબર. આ તો આપતું નથી, જમીન ઉપર રહી કે અજર રહી. કોઈ દી કોઈનો સંભાળ ભાજપ સરકારે લીધી નથી ભાઈ. અને ખેડૂતને એવા બનાવે છે 6,000 રૂપિયા એટલે એક દિન દાડિયા થાય. એ આમ 6,000 આપીને ખાતરની અંદરથી પછી 12,000 કાઢી બધાને એમની જેના 2010ની સાલમાં 250 રૂપિયા ડીએપી ખાતર મળતું, ઉડિયા ખાતરના 85 રૂપિયા હતા. આજે કેટલો ભાવ છે ભાઈ? મારી પાસે પેપર પડ્યા, જે માંડવીના ભાવ 22,000 રૂપિયા હતા 2012. એના એ ભાવ એનાથી ઓછી આપણે 18,000 16,000 એમ જ વેચી. એદુના ભાવ એ વેચા નથી. આ ઘઉંના હું તો કહું કે લગભગ આ મેઘાતાને ખબર હે 500 એટલા વર્ષ એમાં વેચા નથી. કપા 1200 એમની 450 થી વેચે 500 અને મજૂરને કેટલાય ખબર આવે ખબર છે? 700. અડદની દાળ, અડદ ખેડૂત પાસેથી 60 રૂપિયા કિલો લે અને બજારની અંદર 120 રૂપિયા દાળ ખવડાવે. પીલવાના એટલા બધા પૈસા થાય. શેરડી 1800 રૂપિયા સરકારે બાંધ્યા 1 ટનના. 1 ટનની પાછળ શેરડી ખાંડ એક ગુણી બની 5 મણ, એના 4200 રૂપિયા. 1800 રૂપિયા ખેડૂતને મળે, 2400 રૂપિયા એને મળે. આ સર અને કોઈ ખેડૂત કારણ છે કે બધે જીએસટી ટેક્સ ખાલી દે. ગમે ત્યાં તમે જાઓ, આ પેટ્રોલ છે, આ પેટ્રોલ 22 રૂપિયાનું કાસું પેટ્રોલ આવે છે રશિયાથી. અને ખર્ચો થતા 30 રૂપિયા અને દલાલી ટ્રક